રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કમોસમી વરસાદની આગાહી કરી છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી વધતા એક બાજુ ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો હવે બીજી બાજુ અરવલ્લી, આણંદ અને ખેડામાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી। આ સાથે જ પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। અમદાવાદનું મહત્તમ તાપમાન 30.1 ડિગ્રી નોંધાયું છે। સપ્તાહમાં તાપમાનમાં વધુ ફેરવાની સંભાવના નહીવત હોવાની વાત સામે આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થાય તેવી સંભાવના। અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેનું યલો એલર્ટ જારી કરાયું। આ ઉપરાંત વડોદરા, ભરૂચ, ખેડા અને આણંદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે। અમદાવાદીઓની વાત કરવામાં આવે તો સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। આ સાથે જ વાત કરવામાં આવે તો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरवली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है। इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा। अरवली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। और बाकी जो दिन रहेगा 3 से लेकर 8 फरवरी तक कोई ड्राई मौसम शुष्क रहेगा।